માવઠાની શક્યતા અંગે જોઈએ તો જાન્યુઆરીના અંત ભાગમાં વારંવાર હવામાનમાં પલટાવ છે અને લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો હવામાનમાં પલટો આવશે, કારણ કે અરબી સમુદ્રના પવનના કારણે. પણ ઉલ્લેખનીય છે કે તારીખ 22માંથી એક મજબૂત પશ્ચિમી વિક્ષોભ આવવાની શક્યતા રહેશે. મજબૂત એટલે મધ્યમ કક્ષાના મજબૂત, જેના કારણે હવામાનમાં પલટો આવી શકે છે. અને ગુજરાતના ભાગોમાં તારીખ 24, 25, 26માં ફરી પુનઃ હવામાનમાં પલટો આવશે અને 26, 27, 28, 29માં વાદળ વાયુ અને કોઈ ભાગમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે આ જાણી લેવાનું ઉલ્લેખનીય છે કે તારીખ 18, 19, 20માં ડાંગમાં તો પલટો આવશે, એ મોટો પલટો આવવાની શક્યતા રહેશે ડાંગના ભાગોમાં. પરંતુ તારીખ લગભગ જે એક બીજો પશ્ચિમ વિક્ષોભ આવે છે, જેના કારણે અરબી સમુદ્રનો ભેજ અને બંગાળ ઉપસાગરના ભેજના કારણે આ મોટો પલટો આવશે. એટલે લગભગ જાન્યુઆરીના અંત ભાગ સુધીમાં આહવા, ડાંગ, વલસાડના ભાગમાં પણ પલટો રહેશે ચાલુ અને વિષમ હવામાનની વિપરીતતા રહેવાની શક્યતા રહેશે. આ અરસામાં ડાંગમાં ક્યાંક હળવો કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવશે અને પંચમહાલના ભાગોમાં હવામાનમાં પલટો આવશે. એટલે આ તારીખ 21થી લઈને 30 તારીખ સુધીમાં વિવિધ ભાગોમાં ભારે પલટા આવશે અને પુનઃ માવઠું થવાની શક્યતા કેટલાક ભાગમાં રહેશે. જો કે માવઠું હળવા છાંટા કે વરસાદની શક્યતા રહેશે. એટલે ભારે પવનના તોફાનો, નૈસર્ગિક ઉત્પાતો અને લગભગ કરા પડવા એવા ઉત્તર ભારતની જે હવામાનમાં પલટો આવશે, એ પલટો ગુજરાતમાં પણ એની અસર વર્તાવવાની શક્યતા રહેશે. એટલે તારીખ લગભગ 21, 22, 23થી જે હવામાનમાં પલટો આવશે, ડાંગમાં તો 18, 19, 20માંથી પલટો આવશે. એટલે 30 તારીખ સુધીમાં હવામાનમાં વારંવાર પલટા આવશે. 24 જાન્યુઆરીથી હવામાનમાં ફરી ઠંડકની શક્યતા રહેશે અને ઠંડા પવનો ફૂંકાશે. પરંતુ વાદળ, વાયુ, પવનના તોફાનો, વિષમ હવામાનની વિપરીત અસરના કારણે ઊભા કૃષિ પાકોમાં રોગ આવવાની શક્યતા રહેશે. જીરા જેવા પાકમાં ચરમો આવવાની શક્યતા રહેશે અને બાગાયતી પાકોમાં પણ કંઈક અંશે નુકસાન થવાની શક્યતા રહેશે. પોષ માસમાં હિમ પડે તો આવતું વર્ષ સારું આવવાની શક્યતા રહેશે. હવે હિમયુક્ત પવનો ફૂંકાશે અને છેક ફેબ્રુઆરીની શરૂઆત સુધીમાં પણ હિમયુક્ત પવનો ફૂંકાશે. આ વખતે ઠંડીનો રાઉન્ડ ફેબ્રુઆરીની શરૂઆતમાં પણ રહેવાની શક્યતા રહેશે. એટલે લગભગ હાર્ડ થીજવતી ઠંડી જાન્યુઆરીના અંતમાં અને ફેબ્રુઆરીની શરૂઆતમાં રહેવાની શક્યતા રહેશે. 24 તારીખથી પલટો તો આવશે, પણ તારીખ 26, 27, 28, 29માં વાદળવાયુ આવશે અને ફરી હવામાનમાં પલટો આવશે. એટલે ખાસ કરીને બાગાયતી પાકો જે છે એમાં જે ઈયળો જે છે એ ઘણું નુકસાન કરતી હોય છે અને કેટલાકમાં કાણું, જે પાકમાં અંદર કાણું પાડી અને એમાંથી ઉપભોગ કરતી હોય છે. એટલે જે ઈયળો છે એમાં ખાસ કરીને બાગાયતી પાકોમાં અને હમણાં સ્ટ્રોબેરી જેવા પાકોમાં, આ ઉપરાંત અન્ય જે પાકો જે છે એ પાકોમાં બાગાયતીમાં એમાં રોગ આવવાની શક્યતા વધારે છે. પણ શાકભાજીમાં વિશેષ રોગ આવવાની શક્યતા રહે છે. આ ઉપરાંત લગભગ ઉત્તર ગુજરાતના ભાગમાં દિવેલાના પાકમાં પણ ઈયળો પડવાની શક્યતા રહે છે. એટલે તુવર, રાઈ અને અન્ય પાકો પણ, જીરા જેવા પાકોમાં ચરમો આવવાની શક્યતા વધુ રહી શકે છે. એટલે જીરાના પાકને ખાસ પાક સંરક્ષણના પગલાં લેવા, મસાલાના પાકમાં ખાસ પાક સંરક્ષણના પગલાં લેવા યોગ્ય રહેશે. અને લગભગ તે પ્રમાણે જોવા જઈએ તો અજમો વગેરે પાકોમાં પણ જરા સાવચેતી રાખવાની જરૂર છે. એટલે હવે ભારે પવનના તોફાનો, હિમયુક્ત પવનો ઉપર ભૂસ્ખલન, તે ઉત્તર ભારતની જે સ્થિતિ છે તેની અસર ગુજરાત પર આવતા સીધા જ હાડ સીધોની ઠંડી અને ક્યારેક ગરમી એવું રહેશે. આવનાર દિવસ અંગે જોઈએ તો દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમ તોફાનો, નૈસર્ગિક ઉત્પાતો, પવનના તોફાનો અને કરા પડવા તેમજ લેન્ડસ્લાઇડ થઈ અને ઉત્તર ભારતમાં તો જાણે ઠંડીનો માહોલ સર્જાશે તેવી સ્થિતિ રહેશે. કરાનું પ્રમાણ ઘણું મોટું થશે અને હવે આ દિવસ જે છે જાન્યુઆરીના અંત ભાગમાં એમાં ભારે નૈસર્ગિક તોફાનો થવાની શક્યતા રહેશે. ભારે પવન અને ક્યાંક ઉત્તરીય પૂર્વીય ભાગોમાં
ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે, જેના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે. પરંતુ હાલ જોવા જઈએ તો તારીખ 18થી 20માં હવામાનમાં પલટો આવશે અને એકદમ જાણે હવામાન બદલી ગયું હોય તેવું જણાશે. પરંતુ અન્ય બાબત જોવા જઈએ તો લગભગ તારીખ 18, 19 અને 20માં ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન કંઈક અંશે થોડુંક ઓછું રહી શકે છે, ક્યાંક વધારે રહી શકે છે, વધઘટ રહી શકે છે. પણ ન્યૂનતમ તાપમાનમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થશે એટલે ઠંડી ઘટશે. લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન લગભગ 31 ડિગ્રી સેલ્સિયસ જેવું ક્યાંક રહી શકે, 30 ડિગ્રી સેલ્સિયસ જેવું રહી શકે. પણ લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે. જ્યારે દરિયા કિનારાના ભાગોમાં લઘુત્તમ તાપમાન 19 થી 20 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે, ખાસ કરી પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં. અને મહત્તમ તાપમાન 30-31 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે. જૂનાગઢમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી કે 16 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 26-27 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે. આ ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં, રાજકોટના ભાગોમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 28-29 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રીથી 15 ડિગ્રી સેલ્સિયસ જેવું અને મહત્તમ તાપમાન 25-26 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં, મહેસાણા વગેરે બનાસકાંઠાના ભાગોમાં લઘુત્તમ તાપમાન થોડું ઓછું રહેશે. આ ભાગોમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે અને મહત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ જેવું રહી શકે છે. ઉત્તર ગુજરાતના ભાગમાં સૂસવાટા ભર્યા પવનની અસર થશે